નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં થોડા દિવસ અગાઉ જ માણેજા અને દંતેશ્વર વિસ્તારમાંથી બે નાબાલિગ છોકરી ગુમ થયા અંગેની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવી હતી। મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ અને પીઆઈ એમ ગોહિલની સરાહનીય કામગીરી કે આ બંને દીકરીઓને એક દીકરીને 2 દિવસની અંદર જ શોધી લાવ્યા અને અન્ય એક દીકરીને જે તે દંતેશ્વર વિસ્તારમાં રહેતી હતી તેને 6 દિવસના સમયગાળામાં જ શોધી કાઢી હતી। બંને દીકરીઓ મળી આવતા બંને પરિવારોમાં ખુશીની લહેર ઉઠી હતી અને મકરપુરા પોલીસ સ્ટેશનની આ સરાહનીય કામગીરી બદલ બંને પરિવારના સભ્યો તથા સમાજના સભ્યો એઆઈએમઆઈએમના જુબેર પઠાણ, મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ ગોહિલ બુકે આપી તથા મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને દીકરીઓને ટૂંક સમયમાં જ શોધી લાવવા બદલ અભિનંદન આપી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। એટલા માટે જ અમે આવ્યા હતા, પહેલા દિવસ પણ આવ્યા હતા। તો જે એમ ગોહિલ સાહેબ જે પીઆઈ છે એની જે કામગીરી છે બહુ સરસ છે અને જે લોકોને સમજાવે છે, પેરેન્ટ્સને જે સમજાવે છે કે ભાઈ અમે લોકો અને અમારી ટીમ જે કામ કરી રહી છે એ આજે કરીને બતાવ્યા છે કે જે અમે કીધું હતું પહેલા દિવસે ને આજે 3 દિવસ પછી જે છોકરીને અને છોકરાને પાછા લઈ આવી પોલીસ, એના લીધે અમે બુકે આપીને પીઆઈ સાહેબનો ને એમની ટીમનો અમે સ્વાગત પણ કર્યો, એનો આભાર વ્યક્ત કર્યા છે। એટલા માટે કે મકરપુરાની જે પોલીસ સ્ટેશનની કામગીરી એ બહુ સરસ હતી। જ્યારે તમે ફરિયાદ દાખલ કરવા માટે આવ્યા હતા કેટલા કલાકમાં ફરિયાદ દાખલ થઈ? જો ફરિયાદ કરવા અમે આવ્યા હતા ત્યારે અમને અડધો 1 કલાકમાં જ ફરિયાદ લઈ લીધી હતી પોલીસ સ્ટેશનમાં અને એમને જે પેરેન્ટ્સ હતા એ લોકો બહુ સીધા અને રડતા હતા, એમના લીધે પોલીસ એમને કંટ્રોલ કરતી હતી કે તમે શાંતિથી પહેલા બેસી જાઓ, એટલા માટે થોડી વાર લાગી હતી ને પછી અમે આયા तो तरत જ एफआईआर ले ली थी पुलिस से। अरे बहुत संतुष्ट है और जिस तरीके से पुलिस ने हमारे साथ व्यवहार किया, बातचीत की और अपनी टीम को जिस तरीके से काम पे लगा के उन्होंने जो काम किया है, बहुत बहुत पुलिस स्टेशन का आभार ने पीआई साहब का आभार। मेरा नाम जुबैर पठान, MIM प्रेसिडेंट ऑफ बड़ौदा शहर।